એ હજારો કિલો અને કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાયા પછી એ જે ડ્રગ્સની સપ્લાય ચેન છે એને તોડવાની અંદર એક તો ગુજરાતની સરકાર નિષ્ફળ થઈ છે એમાં સાબિત થાય છે. કારણ કે પેડલર્સ પકડાય છે, જે એને આપણે કહીએ કે ડિલિવરી બોયઝ, એ લોકો પકડાય છે. પણ આ કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો પણ એની પાછળ છે કે જે હવાલાના પૈસાથી આ ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે. એની જે લિંક છે એ હજી સુધી પકડાતી નથી. મૂળ સ્ત્રોત કયું છે એ સમજાતું નથી. બીજી વસ્તુ એ છે કે આ વારંવાર આવતા સમાચારોથી એક માન્યતા જે છે બહુ દ્રઢ બનતી જાય છે કે ગુજરાત એ ડ્રગ્સના વેપાર માટેનું એક એન્ટ્રી પોઈન્ટ બન્યો છે. આ બહુ જ ગંભીર બાબત કહેવાય. કોઈ પણ ઓપરેટર્સ હોય એને જ્યાં આગળ સલામતી દેખાતી હોય, સુરક્ષા દેખાતું હોય, કાં તો સુરક્ષાની અંદર છીંડા દેખાતા હોય કે આ જગ્યાએથી આપણે આપણી સપ્લાય ચેન જે છે એને સ્મૂધલી દેશ અને વિદેશની અંદર ચલાવી શકીશું, એને એન્ટ્રી પોઈન્ટ તરીકે સિલેક્ટ કરે છે. અને એમાં જો ગુજરાત બનતું હોય, જેમ પંજાબમાં ડ્રગ્સના સમાચાર પહેલા હતા, ઉડતા પંજાબ આખું એક એના ઉપર પિક્ચર બન્યું, એવી સ્થિતિ ધીરે ધીરે ગુજરાતની અંદર થતી જાય